લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. જાય છે નોકરી. હે નોકરી ક્યાં? ચક્કુ મેડમ ને ત્યાં. ચકુ મેડમ એ કોણ? અરે આપણી જૂની ને જાણીતી ચક્કુ બેન. કોણ? પેલી ચકુડી? ચક્કુડી ના કહેવાય, ચક્કુ મેડમ કહેવાય. એને 2 કરોડની લોટરી લાગી છે. 2 કરોડ એટલે હવે ચક્કુ મેડમ થઈ ગઈ, કરોડપતિ થઈ ગઈ, કરોડપતિ. હે બેભાન થઈ ગઈ. શું કરું? સારું થયું હાર્ટ એટેક ના આવ્યો. એ સોમલી, સોમલી જાગો જાગો, સોમલી જાગ. હે આ ખરેખર માનવામાં નહીં આવતું. માનવું પડે, માનવું પડે. એના ઠાઠ માઠ જો ને તો નીતા અંબાણી લાગે છે. કરોડપતિ થઈ ગયા બેન, ચક્કુ મેડમ. ઓહો મોટી બેન, આવો આસન ગ્રહણ કરો. અરે આ ગરીબ બાઈ કોણ બેઠી છે? મોટી બેન, આ તો ઢોકળી છે. મને ના ઓળખી. તું તો કઈ સેલિબ્રિટી છે? તું છે કોણ? હું ઢોકળી, તમારી સોસાયટીમાં રહેતી. હા ગલકી, અને 200-500 નું ચિલ્લર આપીને છૂટી કર. આ મને કામવાળી કમ અને ભિખારી બાઈ વધારે લાગે છે. તમારી જોડે પૈસા આયા ને એટલે તમારા તો રંગઢંગ બદલાઈ ગયા. હો બદતમીઝ, મારી સામે બોલે છે. એ તારે નોકરી કરવી છે કે નહીં? હા તો તું છે ને મોટી બેન જોડ માફી માંગી લે. કુબે, ચકુ બેન નહીં, ચકુ મેડમ બોલ. ચકુ મેડમ. ચક્કુ મેડમ માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. હો હવે એવું નહીં કરું. ચક્કુ મેડમ જ કહીશ. નોકરી રાખી લો. ગલકી, આ મારા ડ્રોવરમાંથી કોઈ ભારે મને સાડી કાઢીને આપ. આ મારા કામવાળા ગરીબ દેખાય ને તો મારી ઇમ્પ્રેશન ખરાબ થાય. પણ મોટી બેન, આપણે ભારે માની સાડી એને આપીશું તો લોકો એને આપણી મોટી બેન સમજશે. ના 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 ના, તો એક કામ કર. આપણા ઘરે જેટલા પણ કામવાળા આવે છે ને, એક કામવાળાનો એક સરખો ડ્રેસ શહેરના કોઈ મોટા દરજીને સીવવા માટે આપી દે. હા, તારું નામ શું છે? ઢોકળી. તો તને શું બનાવતા આવડે છે? મૂરખ બનાવતા નથી આવડતું, બાકી બધું આવડે. તો એક કામ કર, અમારા બંને માટે કેપેચીનો કોફી બનાવી લાવ. હે કપચીનું? અરે નોનસેન્સ, કપચીનો નહીં, કેપેચીનો કોફી. શું કહેવાય? કેપેચીનો કોફી. અરે ગલકી, આપણા ઘરે બહારથી મહેમાન આવશે, લંડનથી ને અમેરિકાથી, ને આ બાઈ આ દેશી જેવું વર્તન કરશે ને તો આપણી તો આબરૂ જશે. મોટી બેન, હું એને સમજાવી દઈશ, તમે ચિંતા ના કરશો. સારું સારું સારું, જા લેમન ટી લઈ આવો મારા માટે. હે એ તો મને નહીં આવડતું. પણ તમે કહેતા હોય તો તમારા માટે સરસ મજાની કડક મીઠી રગડા જેવી ચા બનાવી લાવ.
આ તારે મીઠી ચા બનાવીને મને ડાયાબિટીસ કરવો છે? મોટી બેન આજે મારે લીધે પી લો ને. ઓકે ઓકે. ને બપોરનું લંચ? હે લંચ ઓ દેશુભાઈ, આ બપોરનું લંચ એટલે બપોરનું જમવાનું. ગલકી, સૌથી પહેલા તો તું આ બાઈને ઇંગ્લિશ શીખવાડ અને જરૂર પડે તો ઇંગ્લિશના ક્લાસ કરવા માટે લઈ જા. ગલકી, આ મારા કામવાળા દેશી ભાષા બોલે ને તો મારી ઇમ્પ્રેશન ખરાબ થાય. એ શું કીધું તારું નામ? ચકુબેન, તમારી જોડે બે પૈસા શું આયા? તમારા તો સાવ રંગ બદલાઈ ગયા. આવું થોડું હોય. બદતમીઝ, મારી સામું બોલે છે? ચકુબેન ને ચકુ મેડમ બોલ. ચકુ મેડમ. માફ કરી દો હો ચકુ મેડમ. બસ. અને હા, બપોરના જમવાનું શું બનાવીશ? જમવાનું બાજરીના રોટલા, રીંગણનો ઓળો અને કાકીદાર લસણ ચટણી. અરે આ તો કંઈક ખાવાની વસ્તુ છે. જો બપોરના લંચમાં મને તો પીઝા જોઈએ, એ પણ ડબલ ચીઝ નાખીને. ઓકે? પણ એવું બધું તો મને બનાવતા નહીં આવડે. આવું તો કેમ ચાલશે? વલ્કી, તું છે ને એક કામ કર, એક સારામાં સારો કુક, સારો પગાર આપીને શોધી કાઢ. હવે કરોડપતિ બની ગઈ છું તો મને નબળું ખાવાનું નહીં ચાલે. ત્યાં સુધી છે ને આપણે બે બહેનો 5 સ્ટાર હોટલમાં જઈને જમી આવીશું. ઓકે? ઓકે. પણ મોટી બેન આનું શું કરીશું? અને છે ને તું કચરા પોતા વાસણ કરવા રાખી લે. અને હા, તને કહું છું, બપોરના તારે જે રાંધીને ખાવું હોય ને એ ખાઈ લેજે. ચાલ બેટા. એ દુનિયા એ महफिल मेरे काम की नहीं, मेरे काम की नहीं. અરે ગલતી બેસ ને. હા, આજે તો બહુ ખવાઈ ગયું. હા, પણ મજા આવી ગઈ. હા મોટી બેન 5 સ્ટાર હોટલ તો કેટલી મસ્ત હતી. ચાંદીની પ્લેટો, મોટા મોટા ઝુમ્મર અને વેટરો જોઈને સૂટ બૂટ પહેરેલા હતા. પહેલી વાર આવી હોટલમાં ગયા કે મજા પડી ગઈ છે નહીં? આપણે તો પાછા રિક્ષામાં ગયા ને ગેટ પર પહોંચીને આ રિક્ષાવાળાએ છૂટા માટે કેટલો કકરાટ કર્યો. આપણી તો ઇમ્પ્રેશન ડાઉન થઈ ગઈ. વલ્કી, મેં તો વિચાર્યું છે પેલી 4 બંગડી વાળી કઈ ગાડી, ઓડી, એ ખરીદી જ લઈએ. પણ એ તો બહુ મોંઘી આવે છે ને? અરે ગલકી, આપણે પેલો ગાડીનો મેળો નહીં ભરતો સેકન્ડ ગાડીનો, હા. ત્યાં જઈશું ને ત્યાં આપણને આ 4 બંગડી વાળી ગાડી સસ્તામાં મળી જશે. ગલકી, કલ્પના કર, ઇમેજિન કર કે સફેદ યુનિફોર્મમાં ડ્રાઈવર આપણી ગાડી ચલાવતા હોય ને આપણે ગાડીમાં એસી ચાલુ કરીને પાછળ બેઠા બેઠા ગીતો સાંભળતા હોય. કેવી મજા પડી જાય. હા મોટી બેન પેલી હોટલમાં પેલા મોટા મોટા લોકો કેવા કાંટા ચમચીથી ખાતા હતા નહીં? હા, ને તું ગલકી હાથથી ખાતી હતી પેલી ગામડિયાની જેમ. ગલકી, આપણે હવે કરોડપતિ બની ગયા છે તો જરા પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કર. આમ મહાન બનવાનો પ્રયત્ન કર. હા મોટી બેન, વાત તો તમારી સાચી છે. મોટી બેન, આપણા શરીર પર થોડા સોનાના ઘરેણા હોય તો મોટી પાર્ટીના જેમ આપણે પણ લાગીએ ને હાઈ ફાઈ. ના રે ના, ઘરેણા આઈડિયા કેન્સલ. આજકાલ ચોરીના બનાવ કેટલા બને છે. આ ચોર મારા કાનમાં બુટ્ટી જોઈને મારી બુટ્ટી ખેંચવા જાય ને મારો કાન તૂટી જાય તો, ને ગળામાંથી સોનાનો હાર ખેંચવા જાય તો મારું ગળું છોલાઈ જાય તો. તો આઈડિયા કેન્સલ. હો હા. ગુડ મોર્નિંગ મેડમ, હેવ એ નાઇસ ડે. મોટી બેન આ કોણ છે? આને મેં આપણી કંપની માટે સેક્રેટરી તરીકે બોલાવ્યો છે. અને કંપની ક્યાં છે? નથી તો ઊભી કરવી પડશે ને. આપણી પાસે આટલા બધા રૂપિયા આવે છે તો કઈ તો બિઝનેસ કરવો પડશે ને. બિઝનેસ કરીશું ને તો આપણો વટ પડશે. હા, તો નવા સેક્રેટરી તમને કેટલો પગાર ચાલશે? તમે જે આપો એ મેડમ. તો શરૂઆતમાં 50,000 ચાલશે ને? હે 50,000? અરે ચાલશે નહીં, દોડશે મેડમ, દોડશે. પણ મેડમ મારે કરવાનું છે શું? આરામ. હે આરામ કરવાનો પગાર આપશો? ના 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 મેડમ, આમ તો પછી પેલું હરામ હાડકાનો થઈ જઈશું. પણ શું છે કે આ નવો બિઝનેસ શું કરવો એ હજુ મેં વિચાર્યું નથી. તારા ધ્યાનમાં છે કોઈ બિઝનેસ? મેડમ
શેર બજાર જેવો કોઈ બિઝનેસ નહીં, આમ છે ને રાતોરાત કરોડપતિ. ના રે ના હો મોટી બેન, આમાં તો રોડપતિ બી થઈ જવાય. તમને ખબર છે શેર બજારનો સટ્ટો જીતે તો હર્ષદ મહેતા ને હારે તો નરસિંહ મહેતા, લાખના 12,000 થઈ જાય. મારી બેન સાચું કે છે. મેડમ ફાઇનાન્સ નો ધંધો ચાલુ કરી નાખો, આમ છે ને પૈસા ફેરવવાનો વ્યાજેથી. હા ના રે ના, લોકો ટોપી પહેરાઈ જાય તો ડૂબી જવાય. જા તું એક કામ કર, જ્યાં સુધી અમને નવા બિઝનેસ નો આઈડિયા ના આવે ને ત્યાં સુધી તું આરામ કર. તારો પગાર ચાલુ રહેશે. એસ કર. મેડમ ની જય હો, મેડમ ની જય હો. ટુકડી, તારો તો વાટ છે. આ પેલી ઢોકળી સાચું જ કહેતી હતી. વાહ ચકુડી વાહ. છી, મારાથી દૂર રહેવાનું. નાયા ધોયા વગરની મને હાથ લગાડે છે. છી 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 છી, મારા રેશમ મુલાયમ હાથને ગંદા કરી દીધા. ક્યાં છે કામવાળી? બોલો ચીકુબેન. મેડમ કે મેડમ? આ ચકુ મેડમ. જા મારા માટે હાથ ધોવા માટે પાણી લઈ આવ. હા હમણાં લાવી. હાલો મેડમ. નેપકિન ક્યાં છે? એ તો નથી. ઠીક છે, તારી સાડીથી લૂછી કાઢું. સાડી તો ધોઈલી છે ને? કાલે જ જોઈ. સારું સારું, આજે લૂછી કાઢું છું. કાલે 1 ડઝન નેપકિન ઓર્ડર કરી દેજો. હા મેડમ. અરે વાહ, આ પૈસા શું આયા? તમારો તો કલર જ બદલાઈ ગયો. ચકુબેન તમે કેવા ગરીબ હતા. આ છે ને સાબુ ખલાસ થઈ જતો હતો ને તો 4 દિવસ સુધી તમે નાતા નતા અને ગંધાતા હતા અને મને આમ ચોટતા હતા. યાદ છે કે નહીં? તમે છો કોણ? હું કોણ છું એમ? અરે હું તમારી એ જ પડોશી સોમલી છું, જેની ઘરે તમે 1 વાડકી ખાંડ માંગવા આવતા હતા. તું અને મારી પાડોશી? મારા નવા પાડોશી તો હશે નીતા ભાભી. નીતાબેન અંબાણી. એટલે અમારું સ્ટેટસ જોઈને વાત કરવાની. અને હા, ત્યાં આવે ને તો સીધી અંદર ઘૂસી ના જતી. સિક્યુરિટી ગાર્ડ બેઠેલા હશે અંદર. ત્યાં તારું ચેકિંગ થશે ને પછી જ મારા બંગલામાં એન્ટ્રી મળશે. પણ સોમલી, તું અમારા ઘરે શું કામ આવી? આ મારા ઘરે થોડી તકલીફ ચાલે છે ને એટલે આ 10,000 રૂપિયા ઉછીના લેવા આવી. બસ 10,000? નથી આપવાના થતા ગલકી. તું શાંતિથી બેસ. અમારા એ દિવસોમાં ક્યાં તું પૈસા આપીને ઊંધી વળી જતી હતી? જ્યારે હું માંગુ ને ત્યારે તું બહાના કાઢતી હતી. હું છે ને કોઈ ભિખારીને ભીખમાં 10,000 આપી દઈશ, પણ તને તો નહીં જ આપું. મેડમ મને ઉપાડવા 500 રૂપિયા જોઈતા હતા. જો ઢોકળી, તો આમ પરચુરાની રકમ માગે તો મારે ક્યાં યાદ રાખવી? મારે રહ્યો કરોડોનો હિસાબ. એક કામ કર, તારા ખાતામાં 1 લાખ રૂપિયા જીપે કરી દઉં છું. ચાલશે? લે, આ 1 લાખ સાંભળતા મેં બેહોશ થઈ ગઈ. બોલો, તું શું મારું મોઢું જોઈને સામે બેઠી છે? જા ચાલતી પકડ. તું જાય છે કે હું એક્શન લઉં? તું જાય છે કે એક્શન લઉં? સિક્યુરિટી ગાર્ડ, અરે આને કાઢો. અરે કહું છું આ બાઈને કાઢો. અરે તમે મારી વાત કેમ નહીં સાંભળતા? કહું છું આ બાઈને ઘરની બહાર કાઢો. અરે આમ ઊભા શું રહે, મારું મોઢું શું જુઓ છો? ઘરની બહાર કાઢો ને, કાઢો ઘરની બહાર. હે ભગવાન, તમને કીધું ને એકવાર આને ઘરની બહાર કાઢો. મારે ના જોઈએ મારી આંખો. અરે આ ચકુડીને શું થઈ ગયું છે? ચકુડી, ઓ ચકુડી, આ ચકુડીને કઈ ભૂતો નહીં વળગ્યું ને? ચકુડી, ઓ ચકુડી. હા? અરે કોણ છે? કોણ છે? હે કોણ છે? અરે હું ક્યાં છું? તમારા ઘરે. અચ્છા, તો તમે સપનું જોતા હતા અને આ સપનામાં આ ધક્કો મારીને બહાર કાઢવાની કોની વાત કરતા હતા? એ યાદ નહીં મને. યાદ આવે ને તો પાછા કહેજો જરા. હા, પણ તું શું કરવા માટે આવી હતી? આ તો હું તમને કહેવા આવી હતી કે મેં અત્તર, પરફ્યુમ, બોડી સ્પ્રેનો ધંધો ચાલુ કર્યો છે, તો તમે પાછા લેજો. શું કામ? લો બોલો, આ 4 દિવસ સુધી તમે નાતા નહીં અને આમ ગંજાતા ફરો છો,
તો આ બોડી સ્પ્રે છાંટશો અને આમ પરફ્યુમ છાંટીને નીકળશો ને તો ગામમાં તમારી કોઈ વાતો નહીં કરે. આ તમે કોઈને ચોંટશો ને તો આમ સામેવાળાને સુગંધ આવશે અને આ તમારી આબરૂ પણ નહીં જાય. જાને છાની માની. હવે તારે શું છે? હું તો એમ કહેવા આવી હતી કે મેં હવે ખાખરા પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. હા તો અરે તું કહેતી નહોતી કે અત્યારે તો અમારી હાલત ભિખારી જેવી છે એટલે ખાવાનું તો કહેજે. એટલે હું તને કહેવા આવી, કાલથી આવી જજે. 300 રૂપિયા આપીશ, 300. અને હા, નોઈન ધોઈન ટીપ ટોપ થઈને આવજે, સમજી? ડોકરી, હું તને શું કહેતી હતી કે તે પાપડ અને એનું ઉદ્યોગ ચાલુ કરે છે. અફસોસ કે હું સપનું જોતી હતી. હે ભગવાન, કાશ હું કરોડપતિ હોત તો.